નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિતના અંદર જે અત્યારની બોર્ડની પરીક્ષા છે એની અંદર નવા અભ્યાસક્રમ અને જૂના અભ્યાસક્રમ મુજબ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એ લોકોને પાસિંગ માર્ક્સ માટે કેવા પ્રકારની તૈયારી કરવાની છે એના માટેની સિરીઝ આપણે શરૂ કરી રહ્યા છીએ. જે લોકોને પાસિંગ માર્ક્સ લાવવા છે, જે જૂના કોર્સમાં હોય કે નવા કોર્સમાં, એ લોકોને 30% અભ્યાસક્રમ કટ કરીને પછી જે આઈએમપી પ્રશ્ન છે કે એટલું જ તૈયાર કરવાથી તમે પાસિંગ માર્ક્સ સુધી પહોંચી જશો. તો એના માટે આપણે આ સિરીઝ શરૂ કરી છે. જે મિત્રોને આ વખતે કમ્પલસરી પાસ થવું છે એ લોકો આ સિરીઝને યોગ્ય રીતે નિહાળશે અને એના આધારે તે સરળતાથી પાસ થઈ શકશે. તો ગણિતના અંદર આપણને વિભાગ ડીના અંદર આ વખતે જે પ્રમેય પૂછાવાનો છે એ છે પ્રમેય 6.8 પ્રમેય છે, જેને પાયથાગોરસનો પ્રમેય કહે છે. પાયથાગોરસનો પ્રમેય જે આપણને આ વખતે 4 ગુણમાં વિભાગ ડીમાં પૂછાવાની શક્યતાઓ છે. આ જૂના અને નવા કોર્સ બંને માટે લાગુ પડશે. આનું વિધાન કંઈક એવું છે, કાટકોણ ત્રિકોણમાં આ પ્રકારનો જે આપણી જોડે કાટકોણ ત્રિકોણ હોય છે, જેમાં અહીંયા ખૂણો કાટખૂણો છે, અહીંયા ત્રિકોણ મેં એબીસી દોરી નાખેલો છે. એબીસી કાટકોણ ત્રિકોણ છે, જેમાં આ બી કાટખૂણો છે. તો આપણે અહીંયા લખવાનું છે પહેલું તો પક્ષ. ત્રિકોણ એબીસી જે આપણે દોર્યો છે એમાં ખૂણો બી જે છે તે કાટખૂણો છે અને ખૂણા બીની સામે આ જે બાજુ તમે જોઈ રહ્યા છો એસી, એ છે કર્ણ કહેવાય તેને. બરાબર મિત્રો, અહીંયા જે પણ વસ્તુ લખેલું છે એને ક્રમ વાઇઝ આપણે લખતું જવાનું છે. પ્રથમ તો પાયથાગોરસનો પ્રમેય લખવાનું છે. એનું વિધાન કંઈક આ પ્રકારનું થાય, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળો જેટલો થાય છે. તમને પ્રશ્નની અંદર પાયથાગોરસના પ્રમેયનું વિધાન લખો અને સાબિત કરો એ પ્રકારનું આપેલું હોય છે, તો વિધાન તમારે એ લખવું પડે. પરંતુ ડાયરેક્ટ તમને આપેલું હોય કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલું થાય, તો કાટકોણ ત્રિકોણ શબ્દ છે એનો મતલબ તે પાયથાગોરસ પ્રમેય છે. અને આ પ્રમાણે આપેલું છે, જેમાં ત્રિકોણ એબીસીમાં બી ખૂણો કાટખૂણો લખ્યો, એસી કર્ણ લખેલો છે. તમે વિધાન અને આ લખો એટલે તમને 1 માર્ક્સ એમાં મળી જાય છે. આકૃતિ દોરી નાખી છે, એના ઉપરથી સાધ્ય એટલે આપણે જે સાબિત કરવાનું છે. અહીંયા ખૂણા બીની સામે કઈ બાજુ છે? એસી. તો એસીનો જે વર્ગ છે જેને કર્ણ કહેવાનો વર્ગ, એ અહીંયા કાટખૂણો જે બનાવે છે બી આગળ, એ કઈ બાજુ છે? એ બી અને બીસી. એ બંને બાજુના વર્ગનો આપણે સરવાળો કરીએ એવું આપણે સાબિત કરવાનું છે. આ બંને બાજુના વર્ગનો સરવાળો એ સામેની બાજુ એટલે કે કર્ણના વર્ગ જેટલો થાય છે. આટલું આકૃતિ દોરીને તમે લખો છો, તમને 2 માર્ક્સ મળે છે એની અંદર. પછી આપણે જોઈએ એની સાબિતી. સાબિતી મિત્રો જોઈએ તો પહેલું કામ છે, અહીંથી આપણે બી ડી દોરવાનો છે, જે અહીંયા 90નો ખૂણો બનાવે એસી આગળ. તો અહીંયા હું લખી નાખું બી ડી લંબ એસી લખી નાખીએ. ઓકે, દોરતા. દોર્યા પછી અહીંયા તમે જોઈ શકો કે દોરવાથી એ બી સીના 2 ભાગ પડી જાય છે. એ ડી બી અને બી ડી સી એમ 2 ત્રિકોણ બની જાય છે. અને અહીંયા એસીના અંદર 2 ભાગ પડે છે, એડી અને ડીસી. તો લખી નાખવું અહીંયા એડી પ્લસ ડીસી બરાબર એસી થઈ જાય. એટલે આ એક ભાગ એડી, બીજો ભાગ ડીસી, એનો સરવાળો કરશો એટલે એસી જેટલું આપણને મળી જશે. હવે આના ઉપરથી આગળ આપણે જોતા જઈએ, જે આપણે સાબિત કરવાનું છે એના માટે શું લખી શકીએ. તો ત્રિકોણ એબીસી આખો ત્રિકોણ છે, અહીંયા લખી નાખું એબીસી ત્રિકોણ. પછી આ જે નિશાની છે સમરૂપની, સામે આવશે એ ડી બી વાળો ત્રિકોણ. ત્રિકોણ એ ડી બી આ બંને સરખા છે, જે પ્રમેય 6.7 પ્રમાણે કહેવાય. સાબિત કરેલું છે, આપણે આને સાબિત કરવાની જરૂર નથી. ફક્ત પહેલાં લખવાનું કે એબીસી સમરૂપ એ ડી બી. હવે આના ઉપરથી ડાયરેક્ટ હું તમને લખાઈ દઉં. શું લખી શકાય? તો અહીંયા આપણે લેવાનું છે, પહેલું છે એબી. તો એબીનો વર્ગ લખી દેવાનો અને તે કેટલો થાય? તો અહીંયા તમે જોઈ શકો આ એબી છે, એની જોડે આ ભાગ કયો છે ઉપરનો દેખાય છે એસીનો? એડી. તો અહીંયા લખી નાખીએ એડી ગુણ્યા આ આખો બાજુ કઈ છે? એસી. એડી ગુણ્યા એસી, આ સમીકરણ નંબર 1. બીજું લખીએ, પાછો ત્રિકોણ એબીસી તો લઈ જ લેવાનું, લખી નાખવાનો અહીંયા એબીસી સમરૂપ. હવે આપણે એ ડી થી બી સુધી આવ્યા હતા, તો એ તો અહીંયા લખી નાખ્યું છે. હવે લખવાનું બી ડી સી માટે ત્રિકોણ બી ડી સી એ પણ સરખા, જે પણ પ્રમેય 6.7 મુજબ.
હવે અહીંયા લેવાનું, પહેલાં 2 લીધા હતા તો હવે બીજા નંબરનું ને ત્રીજા નંબર લેવાનું, એટલે કે BC સ્ક્વેર લઈ લઈએ. તો એના માટે અહીંયા તમે જોઈ શકો આ BC છે. BCની બાજુમાં આ કર્ણમાં કયો ભાગ આવે છે? તો DC જેવો ભાગ આવે છે. તો લખી નાખું DC ગુણ્યા આખી બાજુ કઈ છે? AC. DC ગુણ્યા AC, સમીકરણ નંબર 2. આટલું થઈ જાય પછી ફક્ત એક જ કામ છે, હમણાં આપણો જવાબ આવી જશે. અહીંયા વાક્ય લખી નાખવાનું કે સમીકરણ 1 અને 2નો સરવાળો કરી અને પછી આપણે સાબિત શું કરવાનું હતું? AC નો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ, એ અહીંયા લખી નાખવાનું. એટલે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ, આ સાબિત થઈ ગયું. અહીંયા આટલો પ્રમેય તમે લખો એટલે 4 માર્ક્સ તમને મળી જાય. પ્રમેયમાં થોડો બદલાવ આવે. થોડો બદલાવ કેવા પ્રકારનો? તમને ABCની જગ્યાએ PQR, XYZ, MNO એવા પ્રકારના કોઈ પણ માપ આપેલા હોય તો તમારે રફમાં આ પ્રકારનો પ્રમેય પાયથાગોરસનો લખી નાખવાનો. પછી જોવાનું કાટખૂણો હોય ત્યાં આપણે કાટખૂણો લખી નાખવાનો અને બાકીની જે બિંદુઓ છે એ બીજા લખી નાખવાના. પછી એ પ્રમાણે આપણે આગળની તરફ એને ઉતારી દેવાનું. તૈયાર આ પ્રમાણે કરવાનો છે અને કાટખૂણા પ્રમાણે જે આપણને પ્રશ્ન પૂછાય છે એના અનુસાર આપણે એની સાબિતી લખવાની છે. થોડું ધ્યાન આપશો એટલે સીધા 4માંથી 4 માર્ક્સ આપણને પૂરા મળી જશે. બરાબર. હવે બીજો પ્રમેય આપણે આગળ જોઈએ. હવે આપણે જોઈએ પ્રમેય 6.6. આગળ આપણે પ્રમેય 6.8 પાયથાગોરસનો ભણી ચૂક્યા છીએ, એ પણ અગત્યનો પ્રમેય છે. અને હવે જે પ્રમેય 6.6 ચાલુ કરે છે એ પણ અગત્યનો પ્રમેય છે. હવે 30% અભ્યાસક્રમ કટ કરીને આપણી જોડે 2 પ્રમેય છે. જો બંને પ્રમેય આપણને પૂછાય તો સીધા 4 અને 4 8 માર્ક્સ તમને મળી જાય છે. પરંતુ બેમાંથી એક પ્રમેય તો 100% પૂછાવાની શક્યતાઓ છે, એટલે તમને ઓછામાં ઓછા 4 ગુણ તો 100% મળી શકે છે. એટલે આપણે આ અગત્યનો પ્રમેય 6.6 શરૂ કરીએ. એનું વિધાન તમને આ પ્રમાણે પેપરમાં આપેલું હોય છે. 2 સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેમને અનુરૂપ બાજુઓના વર્ગોના ગુણોત્તર બરાબર થાય છે. 2 સમરૂપ ત્રિકોણ એની ઓળખ છે એ લખેલું હોય ત્યારે તમારે સમજી લેવાનું કે વિભાગ ડીમાં 2 સમરૂપ ત્રિકોણો જેવો શબ્દ આવે છે એટલે તે પ્રમેય 6.6 છે. આમાં આપણે 2 આકૃતિ દોરી નાખીએ. આપણને 2 સમરૂપ ત્રિકોણો કહેલા છે એટલે એક ત્રિકોણ લઈ લઈએ ABC ત્રિકોણ. બીજો ત્રિકોણ અહીંયા દોરી નાખું છું, PQR વાળો ત્રિકોણ દોરી દઈએ આપણે. તો 2 ત્રિકોણ થઈ ગયા. અહીંયા પક્ષમાં લખીએ. બંને ત્રિકોણ આપણને કયા છે કે બંને ત્રિકોણ સમરૂપ છે, તો ABC સમરૂપ PQR. આ વચ્ચે જે નિશાની છે એને કહેવાય સમરૂપ. સાધ્ય આપણે એવું સાબિત કરવાનું છે કે ABCનું ક્ષેત્રફળ એટલે ABC ટૂંકમાં, PQRનું ક્ષેત્રફળ એટલે ટૂંકમાં PQR બરાબર એની બાજુ એટલે AB સામે PQ, AB ભાગ્યા PQ એનો વર્ગ બરાબર BC તો અહીંયા છે QR, BC ભાગ્યા QR નો વર્ગ. AC અહીંયા છે PR, AC ભાગ્યા PR નો વર્ગ. એટલે ક્ષેત્રફળનો ગુણોત્તર બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો થાય છે એમ આપણે સાબિત કરવાનું છે. હવે આપણે જોઈએ સાબિતીમાં. સાબિતીમાં કઈ રીતે લખી શકાય? અહીંયા તમે જોઈ શકો કે આપણને 2 ત્રિકોણ છે, પક્ષ અને સાધ્ય લખ્યું. આટલું લખો એટલે તમને 2 માર્ક્સ મળી જશે. આગળ સાબિતીમાં કઈ રીતે તમે સાબિત કરી શકો છો પ્રમેયને? તો જોઈએ. આ જે આપેલું છે એ લખી નાખવું. અહીંયા ABC PQR જે આપેલું છે લખી નાખીએ. એટલે આના ઉપરથી AB પહેલા 2 છે તો પહેલા 2 PQ છે, AB ભાગ્યા PQ. બીજું અને ત્રીજું BC છે તો અહીંયા 2 અને 3માં છે QR. 1 અને 3 છે AC તો અહીંયા 1 અને 3 છે PR. તો AB ભાગ્યા PQ, BC ભાગ્યા QR, AC ભાગ્યા PR સમરૂપ છે એટલે લખી શકાય. અને સાથે સાથે અહીંયા લખી નાખું બીજું એક કે આ વચ્ચે ખૂણો B છે, અહીંયા ખૂણો Q છે, એ બંને પણ સરખા થાય છે. આ આખાને હું સમીકરણ નંબર 1 આપી દઉં છું. બરાબર. સમીકરણ 1 થઈ ગયું. તો આનો તમને એક અડધો માર્ક્સ વધારે ઉમેરાશે. હજી આગળ આપણે જોતા જઈએ સાબિતી માટે. તો સાબિતી માટે અહીંયા હું જોઈ શકું આકૃતિમાં A થી BC ઉપર એક લંબ દોર્યો જેને કહેવાય AM અને P થી QR ઉપર એક લંબ દોર્યો જેને લખી નાખ્યું PN. તો અહીંયા લખી નાખું AM લંબ BC, PN લંબ QR દોરતા લખી નાખ્યું. એટલે જે આકૃતિમાં દોર્યું છે એ પ્રમાણે લંબ એનો મતલબ અહીંયા કાટખૂણો તે બનાવે છે.
હવે કાટખૂણો પ્રમાણે આપણને અહીંયા બે ત્રિકોણ બનેલા છે. એક ત્રિકોણ બને છે ABM, લખી નાખો અહીંયા ત્રિકોણ ABM, અને ત્રિકોણ PQN, ત્રિકોણ PQN માં જોઈ શકો તમે અહીંયા ખૂણો B અને ખૂણો Q કેવો છે? સરખો. તો B બરાબર ખૂણો Q. કેના આધારે? સમીકરણ 1માં લખેલું છે આપણે. પછી અહીંયા લખેલો છે બંને કેવા? કાટખૂણા. એનો મતલબ કે M અને N ખૂણો કાટખૂણા છે એટલા માટે સરખા થઈ જાય. બે ખૂણા સરખા છે તો એના પ્રમાણે આ ત્રિકોણ ABM વાળો ત્રિકોણ અને PQN વાળો ત્રિકોણ એ પણ સમરૂપ થઈ જાય. અહીંયા બે ખૂણા સરખા છે એના આધારે આપણે સમરૂપ કીધા છે એટલે આ ખોખું શરત કહેવાય. ચલો અહીંયા પહેલા બે છે AB, અહીંયા પહેલા બે છે P અને Q. 1 નંબર 3 નંબર એટલે AM, 1 નંબર અને 3 નંબર એટલે PN. આને સમીકરણ નંબર 2 કહી દઈએ. આગળ જોઈએ. અહીંયા લખું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. તમને ખબર હોય ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/3 પાયો ગુણ્યા વેધ. અહીંયા આકૃતિમાં આપણે જોઈએ તો ABC છે, એમાં આપણે AM દોર્યું છે 90 અંશના ખૂણે BC સાથે કાટખૂણે. એનો મતલબ કે આ પાયો છે BC અને વેધ થઈ જાય AM. એટલે અહીંયા લખી શકીએ આપણે પ્રમાણે 1/3 પાયો એટલે BC અને વેધ એટલે AM ભાગ્યા PQR માટે જોઈએ તો PQR માટે તમે જોઈ શકો અહીંયા પાયો થશે QR અને વેધ થઈ જશે PN. એટલે અહીંયા લખીએ એના પ્રમાણે આપણે 1/3 ગુણ્યા QR ગુણ્યા PN. આ 1/3 ઉડી જશે. ABCનું ક્ષેત્રફળને ટૂંકમાં લખી નાખું ABC, PQRના ક્ષેત્રફળને લખીએ ટૂંકમાં PQR. અહીંયા વધે છે BC QR ગુણ્યા અહીંયા વધે છે AM PN. સમીકરણ નંબર 3 કહી દઈએ. હવે સીધું જ સમીકરણ 1 અને સમીકરણ 2ની કિંમત 3માં મૂકતા, સમીકરણ 1 અને 2ની કિંમત 3માં મૂકતા હવે જે સાબિત કરવાનું હતું આપણને જે સાધ્યમાં તમે જોઈ શકો છો એ અહીંયા લખી નાખીએ એટલે આપણો પ્રમેય થઈ જશે અહીંયા પૂરો. ABC PQR બરાબર AB ભાગ્યા PQનો વર્ગ બરાબર BC ભાગ્યા QRનો વર્ગ બરાબર AC ભાગ્યા PRનો વર્ગ. આ પ્રમાણે તમે લખી શકો છો અને આ પ્રમાણે લખો તો તમને 4 માર્ક્સ પૂરા મળી શકે છે. ખાસ કરીને તમે પ્રમેયની ઓળખ એ આ શબ્દ ઉપરથી કરી શકો છો, બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ પ્રમાણે. અને આ પ્રમેય છે જે આપણો 6.6 છે. આ જૂના અને નવા બંને કોર્સ માટે અગત્યનો પ્રમેય છે એટલે બંને પ્રમેય તૈયાર કરી અને પૂરા માર્ક્સ કવર થાય એવી તૈયારી કરવાની છે આપણે. ઓકે.